હવે આપણે જઈ રહ્યા છીએ કે જે ગાંધીજીએ ચપટી હાથમાં મીઠું ઉપાડીને જે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો, જે આપણે આ પ્રતિમાને જોઈ શકીએ છીએ. હવે આપણે આગળ તેમના જીવન ચરિત્ર વિશે, જે જૂનામાં જૂનો તેમના સૈથી વિલાના નામે જૂનો આશ્રમ દેખાય છે, તે આપણે જોઈ રહ્યા છીએ. તે હવે આપણે જોવા જઈશું. દાંડી સત્યાગ્રહ અથવા દાંડી કૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. 12 માર્ચથી 6 એપ્રિલ 1930 દરમિયાન 24 દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરુદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીએ પોતાના 78 વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી. 24 દિવસ સુધી પ્રતિદિન 10 માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરૂ થઈ નવસારી નજીક દરિયા કિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. 6 એપ્રિલના રોજ સવારે 6:30 કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો, જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા. 2